સુરતના કામરેજમાં તાપી કિનારે ધોવાણ મામલે કામરેજના તાપી કિનારે જમીનનું ભારે ધોવાણ થયું છે। તેવામાં મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સ્થળની મુલાકાત લીધી હતી। મકાન બચાવવા પ્રોટેક્શન વોલ બનશે તેવું પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું છે। 8 થી 10 કરોડના ખર્ચે આ દિવાલનું નિર્માણ થશે। આવતીકાલથી યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરવામાં આવશે અને 300 મીટર લાંબી પ્રોટેક્શન વોલ બનશે। વરસાદ ખૂબ પડવાથી નદી કિનારાનો આ ભાગ ખૂબ ધોવાણો છે અને તમે જોતા હશો મકાનો એકદમ નદી કિનારે આવી ગયા છે, જે ભવિષ્યમાં જાનહાનિ થવાના પૂરી શક્યતા હોવાથી અહીંયા પથ્થરની 300 મીટર જેટલી અંદાજે એક પ્રોટેક્શન હોલ બનાવવા માટે સિંચાઈ વિભાગના અધિકારીને અમે અહીંયા આવ્યા છીએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને અમારી સંગઠનની ટીમ આખી સાથે મળીને કામરેજના તમામ પ્રશ્નો સોલ્યુશન માટે આજે આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન હતો। આ દિવાલ બનવાનું કામ કાલેથી જ શરૂ થશે, જે યુદ્ધના ધોરણે પૂરું કરવા માટે